હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં. તો વાગી ગયા છે 10 અને મસ્ત જો ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. તો અત્યારે હું ને જયેશભાઈ આવ્યા હતા ઈસ્ટ પ્રોપર્ટી એક્સપોમાં આવ્યા હતા, અમારા નિકોલમાં જ છે. તો જોવાને જાણવા બધું આવ્યા હતા પ્રોપર્ટીનું આન તેન બધું. અમારા જયેશભાઈને કંઈક 5 BHK નો પ્લાન ચાલે છે અત્યારે. હવે જોઈએ કંઈક મેળ બેલ પડે અને સ્કીમ બીમમાં હોય તો ઠોકી નાખશું એકાદું. એમ કેવું બરાબર છે. તો કાંઈ નહીં, હવે જઈએ છીએ ઘરે અને વાગી ગયા છે 11:15. તો હવે ઘરે જઈએ ડાયરેક્ટ. તો જો ભાઈ ઘરે આવ્યો અને ખબર પડી કે લાઇટ તો છે નહીં, અને પપ્પા કહેતા હતા કે મેસેજ આવ્યો તો 5 વાગે 5:30 એમ આવવાની છે, એટલે એની પહેલાં લગભગ આવી જાય. પણ આપણે આપણું કામ પતાવવાનું છે એટલે આપણે હવે જવું પડશે જયેશભાઈના ઘરે. તો હાલો ત્યાં જઈને કામ પતાવી દઈએ. અને આજે મમ્મીએ બનાવી હતી ઘરે અડદની મસ્ત મજાની દાળ અને ભાખરી. પણ જયેશભાઈ સવારમાં ઇડલી ખવડાવી દીધી ને 10-10:30, તો ભૂખ આપણને લાગી નહોતી એટલે આપણે કંઈ ઘરે ખાધું નથી. હવે 3-4 વખત ભૂખ લાગશે. જો ભાઈ આપણે જયેશભાઈને ઘરે આવ્યા હતા ને આપણું કામ પતી ગયું છે. હવે બેઠા છીએ ત્યાં બીજું તો કાંઈ નહીં, પપ્પાને ફોન કરીને પૂછી લઈએ લાઈટ આવી હોય તો ઘરે જઈએ. જો ભાઈ ઘરે આવ્યો ને ક્યારનો નાસ્તોમાં ઊભો ડબ્બામાં ઊભો રીલું જોતો ક્યારનો ખાઉં છું. પ્રેશર નથી ભરાતું, હું કરું ઘડીક ફાફડી ખાઉં, ઘડીક આ પૂરી ખાઉં, આવું બધું હાલે છે. અને બહાર આવે છે મજબૂત વરસાદ. અત્યારે તો ધીમો પડી ગયો, 12 જણ બધા ઊભા છે. જો બા શું કરો એ આપણી વાતો લે આવે જો ભાઈ એમ ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. હું આવ્યો ને બહુ અંધારું હતું, પણ હાથમાં સીપ્યું ને એવું બધું હતું એટલે લોક નહોતો લેવાનો, પણ અંધારું છે એ જોવો તમે ખાલી. અત્યારે તો આ બાજુ વધારે છે અને આ બાજુ ઓછું છે. બા હું ચોપડી ભણો, શું કરો તમે? ચોપડી વાંચું છું. ભજનની છે, ભજનની. ચોપડી સરસ વાંચો હાલો. આપણે આપણું કન્ટિન્યુ નાસ્તો રાખીએ, કારણ કે આપણને લાગી છે ભૂખ ભાઈ બહુ. તમે બહાર વરસાદનું વાતાવરણ હોય એટલે મમ્મી ભૂખ કેવી લાગે? હે મમ્મી હું ગલગોટા વગાડશો? હું કહું ભૂખ તો લાગે ને બપોરે જમ્યા હોય ભૂખ લાગે, જમી લે ને બપોરે એમ. હા પણ 10:30 ઇડલી ખાધી હોય બપોર કેમ હાલે જમવાનું? 10:30 ઇડલી ખાધી તો દાળ હતી કેવી મસ્તી ની. અડદની દાળ બનાવી છે ને? હા, છોડ દો હાલ ખાઈ લે. છાક છાક તો હું ખાધું તે? હું ખાઉં છું ક્યારનો પૂરી, બીજું હું ખાઉં. હાલો ભાઈ બધા પૂરી ખાવા, આપણું તો કન્ટિન્યુ ચાલુ જ રહેવાનું છે. હા બાપા હવે તો કરી દે, પણ આ બધું હાલે છે બધું હરખું જ ભાઈ, કંઈ ત્યાં કંઈ બીજું કંઈ ન હોય. કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે કન્ટિન્યુ પૂરી ખાઈ લગભગ 10મી પૂરી છે અને 100 ગ્રામ ફાફડી ખાઈ ગયો છું. તો ઉપર જાય બીજું હું હવે આ એક ખાઈ. અમુક માણસોને છે ને અમારે ઘરેથી પિકઅપ કરવાના આવે અમારી ગાડીઓમાં અને વયા જાય બીજી ગાડીઓમાં. દગા બાજ રે હાય દગા. હા રસ્તો સમજાવું. ઓ માય ગોડ, ઈ નિકોલના છે હો, અલીગઢ થી નથી આવ્યા. આવા દગાબાજ છે અમારા દગાબાજ રે. જો ભાઈ આખો પલ્લી ગયો છું, પણ આ લોકોને ભૂખ લાગી એટલે કે ખાવું તો છે જ. મને થોડીક લાગી છે પાપડીથી ને પૂરીથી કંઈ પેટ ભરાણું નથી. તો ક્યારના છે ને હવે ડિસાઈડ કર્યું છે હરિભાઈના ફાફડા ખાવાનું. તો ત્યાં જઈએ ને જો એ આગળ જાય છે ને હું આ એ ગાડી લઈને હું લઉં છું. આખો પલ્લી ગયો જો. તો ભાઈ આપણે પહોંચી ગયા છે આપણા સાગરભાઈ કે હરિભાઈ ફાફડાવાળાના ઓનર એવા અમારા સાગરભાઈ. કેમ છે સાગરભાઈ? મજા મોજ ને? તો વાંધો નહીં, ઓલા બે ઉપર એને આપવાના જ નથી, બહાર જ રાખવાના છે. હું કયો? ઓ માય ગોડ, કાંઈ વાંધો નહીં, તમે ખાઈ લેજો. અને જો અહીંયા મસ્ત મજાના ચંપાકલી ગાંઠિયા બને છે, જોરદાર. અને અહીંયા મસ્ત પેકિંગ થાય છે. અમારા ગાંઠિયા ક્યાં સાગર? અમારા ગાંઠિયા બનાવો કોચે જો ભાઈ આપણે ખાવાના છે ફાફડા અને ગરમા ગરમ ગાંઠિયા હમણાં સાગરભાઈ બનાવી દે તો એ ખાવું આપણે. ભાઈ ખાસ કરીને સુકનવાળા નિકોલવાળા સાંભળી લેજો. આ લાપીનોઝ વાળું કોમ્પ્લેક્સ છે, આની પાછળ લાપીનોઝ છે અને અહીંયા જ છે આપણું હરિભાઈ ફાફડાવાળા. તો બધા પૂગી જાજો ભાઈ, મારા ખાસ ભાઈબંધનું જ છે જે સાગર છે ને બતાવ્યો મારો ખાસ ભાઈબંધ છે. તો બધા પૂગી જાજો ભાઈ, મસ્ત 1 નંબર ગાંઠિયા ચટણી આ બધા પૂગી જાજો. અને 12 ગામવાળાને લોકેશન આ મળી જશે, લોકેશનમાં કે એમાં નાખી દેજો મેપમાં, એમાં મળી જાય તમને લોકોને. અમારા મસ્ત મજાના ફાફડા અહીંયા જોરદાર રીતે બને છે ભાઈ, આ કાકા બનાવે છે જોરદાર. અને જો અહીંયા મસ્ત તળાઈ. અને ખાસ કરીને જેના પણ લગ્ન થઈ ગયા હોય ને, જેમ કે અમારા જયેશભાઈ,
એ લોકો કદાચ નાસ્તો કરવા જાય કે ચા પીવા જાય કે જમવા જાય તો એમના વાઈફને ફોન કર્યા વગર એમને હાલે નહીં. એટલે જો એમને અહીંયા ફાફડા ખાવા આવ્યા ને તો ફોન કરવો જરૂરી છે બધું. એવું નહીં, આ જવાનો કર્યો નતો એટલે હાજરી પુરાવી પડે. એવું છે. હાજરી પુરાવે છે ભાઈ. અને ભંડેરી તમારે શું કેવું છે? આપણે તો ઘરે જ છે. કારણ કે ભાભી તરત ઘરે વિડીયો કર્યો એટલે બે શબ્દ બોલાય નહીં કાંઈ. આવું બધું હાલે ભાઈ. લગ્ન ન કરતા જેમ કે હું જ કરવાનો છું. આ બધા તો બધું કે લગ્ન નું એટલે આપણે કહી દઈએ એવું કેવું ભંડેરી? કરવાનો એટલે તારે કન્ફર્મ છે તો અમને કહેજો. કેમ મારી ઉપર કઈ શંકા લાગે તમને નહીં કરવાનો લગ્ન? ના ના, એટલે તેવું કીધું હું કરવાનો છું એમ. તમે કન્ફર્મ ડેટ હોય તો કે. ના એટલે કન્ફર્મ ડેટ નથી પણ કરશું તો ખરા ને આગળ જતા. તને ખબર ને આપણી સીઝન કેટલી વારે હોય. ફાઇનલી જો ભાઈ આવી ગયા છે મસ્ત મજાના ગરમા ગરમ ફાફડા સાથે છે મરચા સાથે છે સંભારો અને ચાર ચટણી છે ને અમારા જયેશભાઈ એકલા પીવાના છે. ચટણી બહુ ભાવે તમને યાર? સ્પેશિયલ આપણા માટે, બાકી આપે નહીં. ઓ માય ગોડ. તો પબ્લિક અહીંયા ખાવા આવશે એ લોકો નહીં આપે? ગાંઠિયા નહીં. અચ્છા ઓકે. આ એવું નથી, આ ગાંઠિયાની ચટણી છે એટલે ફાફડા અરે અમને લોકોને આપે છે એમ. એટલે બધા તમને આપશે એવું કાંઈ નથી. ભંડેરી કેવા લાગ્યા ફાફડા? એક નંબર. લબદન લોબા થઈ જાય. ઓ માય ગોડ. લપદેન લોમા થઈને એવા ફાફડા છે. તો હાલો ભાઈ મસ્ત મજાના ફાફડા ખાવા બધા. મસ્ત છે. એક નંબર. મજા આવી. બહુ મજા આવી ને? તો વાંધો નહીં. રાતે ના પાડજો ભાભીને ઘરે નહીં ખાવું. રેગ્યુલર ખાઈએ છીએ અહીંયા. ઓકે. આજનું જે ઓકેશન છે, આજનો જે માહોલ પ્રમાણે જે ટેસ્ટ છે ને એ મજબૂત છે. અમારા સાગરભાઈ લઈને આવ્યા છે જલેબી. ભાઈ વાહ વાહ. કલર જોવો તમે ખાલી. મોઢામાં પાણી આવી ગયું તમને લોકોને. એટલા મસ્ત જલેબી. ભાઈ હાલો બધા મસ્ત મજાનો નાસ્તો કરવા માટે. અમે લોકો તો હવે ઘરે નહીં ખાવાના એવું લાગે છે ને? નથી ખાવું ને ઘરે હવે? લે હાલે. ભાભી જ નથી પણ નો ખાવ નો હાલે. બા ધકે. કાંઈ નહીં હાલો ભાઈ નાસ્તો કરી લઈએ અમે લોકો હવે. છે ઘરે આપણે અને મમ્મીએ શું રસોઈ બનાવી છે? મમ્મી શું બનાવ્યું રસોઈમાં? રસોઈમાં ખીચડી, તુરિયાનું શાક, વાહ. ભાખરી, રોટલા. વાહ સરસ. મારા માટે ખાલી ખીચડી અને થોડું શાક. આ ભાખરી કેરી કોડા ભાખરી ભાંગી નાખવાનો બધી. અલા થઈ ગઈ તા એને આ ભાંગી નાખ. થોડી ઓપન હું ફાફડા ખાઈ લઉં હરીભાઈના. ક્યાં ફાફડા. નો એટલે તો ફોન લીધા ભાખરી. હું જયેશભાઈ મિશન ભૂખ લાગી પછી ફાફડા ખાઈ લઈએ અમે લોકો. હા તો ફાફડા તો ખાવાના, નાસ્તો નહીં કરવાનો મમ્મી. બપોરે બારોબાર, અત્યારે બારોબાર. યસ બારોબાર. કાંઈ નહીં સારું હાલો વિડીયો એન્ડ કરી દઈએ હવે મમ્મી આપણે. થઈ ગયો કેટલો ફેરો? કેટલોક થયો એ તો પબ્લિકને ખબર, આપણને ખબર. જેવડો થયો એવો. કાંઈ નહીં મમ્મી શું કરવાનું કહી દે બધાને. તો બસ આજનો વિડીયો એન્ડ રાખે છે. તો મમ્મી કહે છે હું કરવાનું ઈ. તો મમ્મી શું કરવાનું કહી દે. શું કરવાનું? તું કે સરપ્રાઈઝ. નહીં લાઈક કરવાની, લાઈક કરવાની, પછી- શેર કરવાનું, પછી સબસ્ક્રાઇબ કરવાનું. સરપ્રાઈઝ શું કરવાની? શું કરવાનું? સરપ્રાઈઝ. બાને આપણે પૂછે બા શું કરવાનું? સબસ્ક્રાઇબ શું કરવાનું? સબસ્ક્રાઇબ કરવાની, હા. like કરવાની, શેર કરવાની, સબસ્ક્રાઇબ કરવાની. સબસ્ક્રાઇબ. મમ્મીને બાને આવડી ગયું, તને કેમ ના આવડ્યું? મને તો આઈડું સાઈન બોલી એવું. શું કરવાનું? સરપ્રાઈઝ. સરપ્રાઈઝ નહીં, સબસ્ક્રાઇબ બોલ તો. સબ બોલ પેલા. સરપ્રાઈઝ. નહીં સબ બોલ પેલા. સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ સરપ્રાઈઝ. નહીં સબસ્ક્રાઇબ. તો કાંઈ વાંધો નહીં, મમ્મીને આપણે થોડું ઘણું શીખવાડી દેવું. તો કાંઈ વાંધો નહીં, મળે નવો વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.